ગેજેટ કેવી રીતના બનાવી શકાય તેના માટેનો આ વિડીયો છે, જે મારા અનુભવ પ્રમાણે તમને હું કહીશ કે કઈ રીતના ગેજેટ બનાવી શકાય. તો ગેજેટ એટલે શું? તો કે નામમાં ફેરફાર કરવો. જે સરકારી કચેરીઓમાં તમારે ફોર્મમાં રિજેક્ટ થતા હોય છે નામ, તો કઈ રીતના ગેજેટની પ્રોસેસ છે તેની વિશે આપણે આ વિડીયોમાં જણાવશું. ગેજેટ તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરીને ગુજરાત ગેજેટ સર્ચ કરવાનું છે. ત્યાંથી ઓફિશિયલી ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો. ફોર્મમાં તમારે ફોટો ચોંટાડવાનો છે, જૂનું નામ, નવું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ હોય તો તે પણ અહીંયા નાખવાનું છે. અને તેનું કારણ જાણવું છે, કયા કારણે તમારે ફોર્મમાં ટૂંકમાં કે નવું નામ અને જૂનું નામમાં ફેરફાર કરવો છે તે કારણ જણાવવાનું છે. અને અહીંયાથી આપણે તમામ ડોક્યુમેન્ટ એડ કરી દેવાના છે અને તમામ ડોક્યુમેન્ટ જોડે તે પણ અહીંયા લખાણ કરવાનું છે. ત્યાર પછી તમારે એક ટાઈપરાઇટરની જરૂર પડશે, જે ઓલરેડી જિલ્લા અદાલત ને તાલુકા અદાલતથી મળી જતા હોય છે. ત્યાંથી તમે 50 રૂપિયા અથવા 60 રૂપિયામાં તમે ટાઈપિંગ કરાવી શકો છો. એની પાસે અગાઉ મથાળા હોય છે એટલે તે તમને ટાઈપિંગ પણ કરી દેશું. ત્યાર પછી તમારે નોટરી ઓફિસર પાસે જવાનું છે. નોટરી ઓફિસર પાસે ગયા બાદ ત્યાંથી તમારે તમામ ડોક્યુમેન્ટ લઈને સાઇન સિક્કા કરાવવાના છે નોટરી ઓફિસરને, જે લગભગ 50 રૂપિયા લેતા હોય છે. સાઇન સિક્કા થઈ ગયા બાદ તમામ ડોક્યુમેન્ટ છોડી જે નજીકની કચેરી હોય, જેમ કે રાજકોટ, ગાંધીનગર અને વડોદરા ખાતે આવેલી છે, ત્યાંથી તમે ઓનલાઈન ફી ભરીને તમારે અહીંયા જમા કરાવવાનું છે. ઓનલાઈન ફી કઈ રીતના ભરવું તેનો વિડીયો આના પછી મૂકવામાં આવશે. તો આ હતી ગેજેટ વિશેની માહિતી.